સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉમરાખ સ્થિત વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ખાતે સુરત વનીકરણ વિભાગ દ્વારા 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। આ અવસરે મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં 76 વર્ષથી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। ગુજરાત સામાજિક વનીકરણ પણ અગ્રેસર રહ્યું છે। સર્વાંગી વિકાસ સાથે સાથે હરિયાળું ગુજરાત અને તે માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલી બનાવી છે। મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે વિકાસના મુખ્ય 5 સ્તંભમાં ગ્રીન ગ્રોથનું મહત્વનું સ્થાન છે। દેશ ઝડપથી વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે, ત્યારે વિકાસ એટલે માત્ર ઔદ્યોગિકરણ કે શહેરીકરણ નહીં, પરંતુ માનવી અને કુદરત વચ્ચે સંતુલન સ્થાપિત કરીને થતો સર્વાંગી વિકાસ હોવો અનિવાર્ય છે। પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણનો એક નાનો પ્રયાસ મોટું કામ કરશે તેમ જણાવ્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે વિશ્વ પર્યાવરણ દિવસ એક પેડ માં કે નામ દેશવ્યાપી અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે। વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે ગત વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ માં કે નામ 2.0ની શરૂઆત થઈ છે। મંત્રીશ્રીએ સૌ નાગરિકોને એક પેડ માં કે નામ 2.0 અભિયાનમાં જોડાઈ જનભાગીદારીથી રાજ્યને હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના અભિયાનમાં જોડવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું કે રાજ્યમાં વન મહોત્સવની ઉજવણી 1950થી શરૂ થઈ હતી। આ પ્રસંગે નાયબ વન સંરક્ષક શ્રી સુશ્રી મિનલ સાવંતે જણાવ્યું હતું કે જિલ્લામાં 21 નર્સરીઓમાં વિવિધ જાતના કુલ 24 લાખથી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ તેમજ વિશેષ સેવા બજાવનાર પ્રશંસાપાત્ર એનાયત કરાયા હતા। બારડોલી વિદ્યાભારતી કોલેજ કેમ્પસ ઉમરાખ ખાતે મંત્રી શ્રી માનુભાવે વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી, નાયબ વન સંરક્ષક શ્રી ધીરજકુમાર, બારડોલી પ્રાંત અધિકારી શ્રી જિજ્ઞાબેન પરમાર, અગ્રણી ભરતભાઈ રાઠોડ, ભાવેશભાઈ પટેલ, વિદ્યાભારતી ટ્રસ્ટના કિરીટભાઈ, ફોરેસ્ટ અધિકારીઓ, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ સહિત ખેડૂતો, ગ્રામજનો, વૃક્ષપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા।